સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં સરેઆમ એક યુવકની હત્યા કરવામાં આવી છે। ગોડાદરા વિસ્તારમાં પાનના ગલ્લા નજીક હત્યાની ઘટના બની છે, જેમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતકનું નામ મયુર પાટીલની હોવાનું સામે આવ્યું છે। 5 જેટલા ઈસમોએ ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે। રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે। ગલ્લામાં એક છોકરો ઊભેલો હતો। એના સાથે 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી, એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે। એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે। એટેક કરી અને એની હત્યા નિપજાવે છે। એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે। આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે। આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે। આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।